હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગાજરનું અથાણું. આ અથાણું એટલું ટેસ્ટી બનશે ને કે તમારે રોટલી સાથે શાકની પણ જરૂર નહીં પડે. અને તમે એકવાર બનાવીને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી ગાજરનું અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલાં ગાજરનું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ ગાજર લીધા છે. તેને ધોઈને સાફ કરીને તૈયાર કર્યા છે. ગાજરનું અથાણું બનાવવા માટે ગાજર આવા ફ્રેશ હોય તેવા ગાજરની પસંદગી કરવાની. હવે તેની છાલ કાઢી લઈશું. તો પહેલા ગાજરનો નીચેનો જે ભાગ હોય તેને ચપ્પા વડે કાઢી નાખીશું, પછી છાલ ઉતારીશું. તો આ રીતના બધા જ ગાજરની છાલ ઉતારી લઈશું. બધા જ ગાજરની છાલ ઉતારાઈ જાય પછી તેને ચપ્પાની મદદથી સમારી લઈએ. તેના નાના નાના પીસ કરીશું. તમે નાના કે મોટા તમારી પસંદગીની સાઈઝમાં કટ કરી શકો છો. કટકા કરીને પછી આપણે કટકાને 2 ભાગમાં કટ કરીશું. પછી જે વચ્ચે સફેદ ભાગ દાદરો કહીએ તેને કાઢીશું. પછી ચીરોમાં કટ કરીશું. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા પીસમાં કટ કરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. આ જ રીતના બધા જ ગાજરને સમારીને તૈયાર કરી લઈએ. બધા જ ગાજર સમારીને તૈયાર કરી લીધા છે. હવે તેમાં આપણે 2 ચમચી હળદર પાવડર, 4 ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. કોઈ પણ અથાણું હોય તેમાં થોડું મીઠાનું પ્રમાણ વધારે હોય તો જ અથાણું સારું રહે છે. હવે હળદર અને મીઠાને ગાજરમાં સારી રીતના મિક્સ કરી લઈએ. મીઠા અને હળદરમાં આપણે ગાજરની ચીરોને રાખીએ તો સરસ મીઠું અને હળદર ગાજરમાં ચડી જાય અને અથાણું લાંબા સમય સુધી ખરાબ નથી થતું અને ગાજરની ચીરો સરસ સોફ્ટ થઈ જશે. હળદર અને મીઠું મિક્સ કરીને તેને ઢાંકીને 12 કલાક હળદર મીઠામાં રહેવા દઈશું. વચ્ચે વચ્ચે 3 થી 4 વખત ઉપર નીચે કરતા રહેવાનું, જેથી કરીને આપણા ગાજરમાં મીઠું અને હળદર સારી રીતના ચડી જાય. તો 12 કલાક થઈ ગઈ છે તો ગાજરને જોઈ લઈએ. તો ગાજરને મીઠા હળદરમાં રાખ્યા હતા એટલે સરસ સોફ્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેને કાણાવાળા વાસણમાં લઈ લઈએ એટલે વધારાનું પાણી નીતરી જાય. પાણી નીતરી જાય પછી તેને કોટનના કપડા પર 3 કલાક પંખા નીચે સૂકવી દઈએ. આને આપણે તડકે નથી સૂકવવાની. જો તે વધારે સુકાઈ જશે તો ચવડ થઈ જશે. ખાલી આપણે તેને કોરી જ કરવાની છે. પંખા નીચે સૂકવીશું એટલે સરસ સુકાઈ જશે. આ રીતના અલગ અલગ ચીરોને સૂકવી દેવાની. 3 કલાક થઈ ગઈ છે. ગાજરની ચીરો સરસ સુકાઈ ગઈ છે. આ રીતના હાથમાં લઈએ તો બિલકુલ ભીની ના હોવી જોઈએ. આમ ટચ કરીએ ને તો પાણી હાથમાં ના આવવું જોઈએ તેવી સુકાવા દેવાની. જો બરાબર ના સુકાણી હોય તો તેને હજુ 1 કલાક વધારે સુકાવા દેવાની. તો આપણા ગાજર સરસ સુકાઈને કોરા થઈ ગયા છે. હવે મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે આપણે એક વઘારિયામાં અડધો કપ તેલ ગરમ મૂકીશું. અથાણું બનાવવામાં ક્યારેય દાજિયા તેલનો ઉપયોગ નહીં કરવાનો, ફ્રેશ તેલનો જ ઉપયોગ કરવાનો. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તેલ ગરમ થાય છે ત્યાં ફટાફટ આપણે મસાલા મિક્સ કરી લઈએ. તો તેના માટે એક મોટું વાસણ લઈશું. તેમાં 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. 50 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે. તમને જે કુરિયા વધારે પસંદ હોય તે વધારે લઈ શકો છો. 2 ચમચી મેથીના કુરિયા,
1 ચમચી વરિયાળી. વરિયાળીથી અથાણામાં બહુ જ સરસ ટેસ્ટ આવશે. અડધી ચમચી મીઠું એડ કરીશું. અહીં આપણે વધારે મીઠું એડ નથી કરવાનું, કારણ કે પહેલા આપણે ગાજરમાં મીઠું નાખેલું છે. જેને અથાણાનો રાજા કહેવાય તે છે હિંગ. અડધી ચમચી હિંગ લઈશું. હિંગ તો તમારે નાખવી જ, તેનાથી અથાણામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે. 10-12 મરી લઈશું. હવે આપણે આમાં લાલ મરચું પાવડર અત્યારે નથી એડ કરવાનું. જો મરચું પાવડર અત્યારે એડ કરીશું ને તો આપણે ગરમ તેલ નાખીશું એટલે તે બળી જશે, એટલે પાછળથી એડ કરીશું. હવે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને હલકું ઠંડુ થવા દઈશું. તેલ હલકું ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી થોડું તેલ મસાલામાં નાખીને ફટાફટ ઉપરથી પ્લેટ ઢાંકી દઈએ, એટલે બધા મસાલાની સુગંધ એકબીજામાં સરસ રીતના બેસી જાય. અત્યારે થોડું તેલ નાખીશું, બાકીનું ઉપરથી નાખીશું. 1 મિનિટ પછી પ્લેટ ખોલીને મિક્સ કરીશું. હુંફાળું તેલ ગરમ નાખવાથી મસાલા સરસ રીતના સતળાઈ જશે. કાચાની બિલકુલ સુગંધ પણ નહીં આવે. તેલ નાખીને મિક્સ કરીને મસાલાને બિલકુલ ઠંડો થવા દઈશું. ઠંડો થઈ જાય પછી તેમાં 3 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 2 લીંબુનો રસ એડ કરીને સારી રીતના મિક્સ કરીશું. હળદર પાવડર આપણે આગળ એડ કરી દીધો છે એટલે અત્યારે નાખવાની જરૂર નથી. હવે મસાલામાં ગાજરની ચીરો એડ કરીને તેમાં થોડું તેલ એડ કરીને હાથથી સારી રીતના મિક્સ કરીશું. આની પહેલા પણ મેં ઘણા અથાણાની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તમે જોઈ શકો છો અથાણાનો કલર એકદમ સરસ આવ્યો છે. આ અથાણું બનાવશો ને એટલે તમારે શાકની પણ જરૂર નહીં પડે, તેવું સુપર ટેસ્ટી બનશે. સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને આપણે કાચની બરણીમાં ભરી દઈએ. અથાણા હંમેશા કાચની બરણીમાં જ ભરવાનો આગ્રહ રાખવો. બરણીને ધોઈને બરાબર સાફ કરીને તડકે તપાવીને જ અથાણું ભરવું, એટલે તમારું અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. ભરતા જવાનું અને હળવે હળવે પ્રેસ કરતા જવાનું. આને બનાવીને તમે તરત જ ખાવામાં ઉપયોગમાં લઈ શકશો અને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો આપણું સરસ મજાનું કલરફુલ અથાણું બનીને તૈયાર છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. જો તમારા વાળ ખરે છે, નાની ઉંમરમાં સફેદ છે, વાળનો ગ્રોથ નથી થતો, વાળમાં ખોડો છે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં. તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ. તો તેના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.